हेलो मित्रों, सीताराम। स्वागत है तमाરું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશે, આપણે પણ બધા મજામાં છે। તો અત્યારમાં આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં છે ને ધાબામાં જો કેરી કાઢી લીધી। રોજ ધાબામાંથી એટલી કેરી નીકળે, તમે તો લાય એટલે ધાબામાં કેરી કાઢી નાખો ને। આજ જો અહીં બારી ખોલી નાખી છે। બહુ જ બફારો થાય છે, આમ નાઈ આવ્યા હોય ને તો એમ થાય કે પાછા નાઈ આવે, એટલી ગરમી થાય છે। તો બે બાજુની બારી આ તો રોજ ખોલું છું પણ આ તો ખોલતી નથી, તો આજે આ બારી ખોલી નાખી કેમ કે ગરમી જેટલી છે। તો કંઈ તો બારી ખોલી નાખો ને। અત્યારે 10:30 થઈ ગયા છે, તો ઝાપટ ઝુપટ કરી નાખ્યું છે ને, કચરા ને એવું બધું બાકી છે, મેહોલ ને ધાર્મિક ને એ બધા સૂતા છે। અને અહીંયા જો મકાન ચણતાનું કામ હજી અડધું થઈ ગયું હતું, તો ચાલો આપણે જોઈએ ઓમ ધાર્મિકની જગ્યા કે નહીં। તો બાકી તો ત્રણે હજી હોતા છે, 10:30 થઈ ગયા, તો 11 સાડા 11 જાગશે। રાતે મોડું બધું જાગતા હોય, 12 સાડા 12 ઉઠે ને પછી અત્યારમાં 12 સાડા 12 ઉઠતા રહે। તો ચાલો એ બધા જાગે ને આપણે કચરા ને એવું બધું વાળ નાખીએ, એક રૂમમાં કામ બાકી રહી જાય, બાકી બધું કામ કરી નાખું। બધા જાગે ને ત્યારે પછી ખાલી નાસ્તા જ બનાવવાના રહે। અડધું પડધું કામ કર્યું તો અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ જાગી ગયા। ક્યાં ગયા? 11:30 થઈ ગયા છે અને અત્યારે મેહોલના ધાર્મિકને બધા જાગી ગયા છે। તો જો હું એના માટે ભાખરી બનાવું છું, તો તાવડી તપ્પા મૂકી દીધી છે ને લોટ તો ઓલરેડી બાંધી દીધેલો જ છે। તો ચાલો આપણે બધા માટે નાસ્તા બનાવી નાખીએ ને પછી પોતા મારવાના કચરા બધા વળાઈ ગયા છે। તો 11:30 હજી બધા જાય ગયા છે। જો ચાલો આપણે કામકાજ પતાવીને નવરા થઈ ગયા અને સરસ મજાના પારા ફરી નાહી ધોઈને રેડી થઈ ગયા, કેમ કે બહુ બફારો છે એટલે નાવું પડે એવું થઈ ગયું। તો ત્યાં જો 2 વાગી ગયા છે, ગરમી જેટલી છે ને એટલે નાવું પડે એવું હતું। મેં નાહી લઉં પછી રેડી થઈ જાઉં અને જમવાનું બપોર બનાવવાનું હતું, કેમ કે બધા બપોર 12 વાગે નાસ્તો કર્યા હતા। તો કંઈ આપણે જમવાનું બનાવવા નથી ને આપણે ત્યાં જઈશું ઓમભાઈની કોલેજની વિઝિટ કરવા માટે। તો ઓમભાઈ રેડી થઈશ, તો ચાલો આપણે ઓમભાઈ રેડી થઈ જાય પછી નીકળીએ। ઓમભાઈનું કોલેજનું કામ છે, થોડુંક પતાવી દઈએ ને તો પછી ટેન્શન ને વેકેશન ખુલે ને ત્યાં સુધી તો હું જાઉં છું ઓમભાઈની સાથે। તો ચાલો જઈએ આવીએ આપણે। જો વાદળા તો છે અને બફારો બહુ થાય છે। તો અત્યારે આપણે પહોંચી ગયા કોલેજની વિઝિટ લેવા માટે। જો કોલેજ બહુ મોટી છે, જો અહીં કોલેજ બહુ મોટી છે અને તડકો અત્યારે બહુ જ છે અને અત્યારે વાગી ગયા છે 3:15। અને જો કોલેજ બહુ મસ્ત છે, બહુ મોટી કોલેજ છે। જો હવે તો આપણે ગાડી પાર્કિંગ કરી છે ને જોઈએ છે, અહીંયા બહુ બધા આવે છે। જો અમારા ઓમભાઈ બધું ચેક કરે છે। તો ચાલો આપણે અંદર જઈએ પહેલાં। તો ઓમભાઈ જાય અંદર જાય છે। આપણે આવી ગયા સોમની બીજી કોલેજ પર વિઝિટ લેવા માટે। જો આ બીજી કોલેજ છે, તો અમારા ઓમભાઈ જો ઉપર જાય છે। ચાલો જોઈએ આપણે આગળ કોલેજ। આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે। બહુ ભૂખ લાગી છે ને અત્યારે 5:30 થઈ ગયા છે, તો આપણે જો નાસ્તો કરવા આવી ગયા છે ને અમારા ઓમભાઈ છે ને ઓર્ડર દેવા ગયા છે। જો હવે ઓર્ડર દેવા ગયા છે, હવે આવે પછી નાસ્તા કરીને પછી આપણે નીકળશું। ધાર્મિકભાઈ આવી જશે, આપણે ઘરે પહોંચશું। બેટા આઈસ્ક્રીમ ખાઈ છે। ચાલો આપણે નાસ્તા પાણી થઈ ગયા ને હવે આપણે ઓમભાઈ ગાડી કાઢે છે, તો હવે આપણે નીકળીએ। જો અહીંયા મસ્ત બધા ઠંડો પવન થઈ ગયો છે। ચાલો આપણે હવે જવાનું છે, અમારા ઓમભાઈ ગાડી ચલાવી દઈશું। ફાઇનલી
વાગે અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને અત્યારે 6:30 થઈ ગયા ને અમારા ધાર્મિક ભાઈ જો અમે ઘરે આવ્યા ત્યાં થઈ ગયા ને અમારા ભાઈ જો પોરો ખાવા ઊભા રહી ગયા સામે. તો ચાલો આપણે ઘડીક વાર પોરો ખાઈને પછી રસોઈ બનાવશું. પછી આપણે જવાનું છે બેસવા, લગભગ મેં વહેલા આવી જાય બેસવા જવાનું છે. તો ચાલો આપણે ફટાફટ પોરો ખાઈને પછી રસોઈ બનાવી નાખીએ. હા જો બે દોડા દોડ ચાલુ કર્યું, બે દોડા દોડ ચાલુ કર્યું છે. આમ જો કાળે નાગ મજા આવે કાળે નાગ એવું કેમ આવો બિચારાને. એ દમો કાળિયો નાગ કાગ નાગ 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 ઓમ ભાઈ ગીત સારું આવડે છે. કાળિયા નાગ. હા તો તું ખાને કેમ તે ખાઈ લીધો આઈસ્ક્રીમ તો પણ ખાને. હમણાં આપ્યો તને ભાઈ તને નથી આપ્યો? ઓમ નતો લેવાનું હાટું કાંઈ ને એમ થાય જમવાનો ટાઈમ થઈ ગયો. ચાલો રસોઈ બનાવીને ખૂબ જમી લે. ટીવી જોશ કે મૂવી જોશ કે મેચ? આ રૂમાલ કોને નાખી દીધો? લઈ લો. મારી ચુંદડી અહીંયા પડી છે, અહીં ના નાખવાનો એ સોફા ઉપર. ઓમ ભાઈ અત્યારે આઈસ્ક્રીમ ખાસ પછી જમી લેજો. જમવાનું શું છે? જમવામાં બનાવ્યું છે રીંગણાનો ઓળો, ભાખરી, દૂધ અને મેથીનો સંભારો. હાલો બધા જમવા. તને બેહી જા. ચાલો બધા જમવા બેસી જાઓ. તો ઓળો છે ધમુભાઈ બધા પડી જાય. ધમુભાઈ આપણે બધા જમી લીધો ને અમારા ધાર્મિકભાઈ જમી કાઢીને ટીવી જોવા બેસી ગયા. મેચ આવે છે જો ધાર્મિકભાઈની. અને અમારા ઓમભાઈ ફોન લઈને બેસી ગયા છે. જો એક અહીંયા ને અહીંયા જો એક ફોન લઈને બેસી ગયા છે. અને મેહુલ જો જમવા બેસી ગયા છે. અને આમ બધા જમી લઈને પછી તે મેહુલ જમવા બે. મેહુલ અમારા જમવા બેવાનું ન મજા આવે એટલે મા દીકરો ત્રણે જમી લઈને પછી ડેલી મેહુલ એકલા જ જમવા બે. એને એકલા જ જમવા બેવું ગમે, બધાને હારે જમવા બેવું ઘણો ભાઈ. તો અમે ત્રણે જમી લીધું પછી કે લાઈ મને જમવા આવી દીધી. અત્યારે એકલા બધા જમે. તો ચાલો એ જમી લે પછી આપણે વાસણને ઉડકી નાખીએ. આપણે જમી કાઢીને કામકાજ કરીને નવરા થઈ ગયા છે. જો પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું છે. બધું કામ થઈ ગયું. અત્યારે નવરી થઈ ગઈ છે. ઓમ તારી તૈયાર થઈ છે ને મેહુલ તૈયાર થઈ નીચે વયા ગયા છે. તો ચાલો આપણે પણ ફટાફટ તૈયાર થઈ જાય. અરે હા ક્યાં જવાનું છે તો ભૂલી જ ગઈ. તો અત્યારે આપણે જવાનું છે મારા મોટા બાપુજીને ઘરે અને મારા કાકાજીને ઘરે બેસવા. બાપુજીની તબિયત ખરાબ છે તમને બધાને ખબર છે. પહેલાં મેં આગળ વિડીયો ઉતાર્યો હતો અત્યારે કીધું બાપુજીની તબિયત ખરાબ છે. તો આજે ફરીથી આપણે તબિયત પૂછવા જવાના છે ને કાકાજીને ઘરે પણ બેસવા જવાના છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાય અને નીકળીએ. મેહુલ નીચે વાટ જુએ છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કતારગામ. મેહુલ ગાડી પાર્કિંગ કરે છે અને હું ગાડીમાંથી નીચે ઉતરી ગઈ છું. આ છે તો રોડ કહેવાય છે ખબર છે? આ શું કહેવાય? ધનમોરા કહેવાય. ધનમોરાથી આગળ આપણે આવ્યા છે. આપણે જવાનું છે આમાં પાર્થ કોમ્પ્લેક્સમાં. તો ચાલો આપણે આવી ગયા છીએ પાર્થ કોમ્પ્લેક્સમાં. બાપુજીના ઘરે જવાનું છે. ચાલો આપણે જઈએ અંદર. સીતારામ કેમ છે? સારું. સીતારામ કૌશિકભાઈ. બાપુજીને ઘરે ગયા હતા. બાપુજીને ખબર પૂછ્યા અને હવે અમે જઈએ છીએ બીજા ઘરે. તો ચાલો આગળ હવે ક્યાં જઈએ છીએ એમ આગળ સુધી બના રહેજો, તમને હું બતાવીશ. તો ત્યાં વિડીયો હશે તો ઉતારીશ. કાંઈ નહીં. આજો બાપ દીકરો તમે આગળ હાલ્યા જાય છે. અને અત્યારે 10:15 થઈ ગયા છે. બાપ દીકરો કેવા હાલ્યા જશે આગળ જોતો. પહેલી વાર જ આવ્યા છીએ. તો એ અત્યારે નવા મકાને રહેવા આવી ગયા. પહેલાં જૂના મકાને ઘણી વાર થયા પણ નવા મકાન આવી ગયા ને ત્યાં પહેલી વાર જ આવી છે. તો દાદી લઈ ગયા અને આપણે જો અહીંયા આ બહારનું લોકેશન છે. અને મેહુલ ગાડી પાર્કિંગ કરવા ગયા છે. તો ઉપર 9મા માળે રહેશે. તો ચાલો આપણે જવાનું છે ઉપર 9મા માળે. હજી આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં છીએ. અને નવા બાંધકામમાં એને મકાન રાખ્યું છે. આ છે કતારગામ સમરપુર. જો અહીંયાથી આપણે દાદર ઉપર ચડીને જવાનું 9મા માળે. અહીંયા લિફ્ટ છે. તો ચાલો લિફ્ટમાં 9મા માળો કરું. બાપુજીને ઘરે ગયા અને પછી ગયા મારા કાકાજીને ઘરે. પણ બધી જગ્યાએ વિડીયો ઉતારે પણ મારા કાકાજીને ઘરે ગયા ત્યાં અમે વિડીયો નહોતો ઉતાર. કેમ કે બધી જગ્યાએ વિડીયો નથી ઉતારતી. કોકને ગમે કોકને ન ગમે એવું થાય. એટલે કોઈને ખબર હોય ને કોઈ એમ કે વિડીયો ઉતારો તો જ ઉતારો. ત્યાં વિડીયો ઉતાર્યો નહીં. અને ત્યાંથી આપણે આવી ગયા ઘરે. તો બસ અત્યારે આપણે ઘરે પહોંચ્યા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો.
તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.